મિત્રો, આજે આપણા પોડકાસ્ટની અંદર આપણા સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ આવ્યું છે કે જે ઇમ્પોસિબલ વસ્તુને પણ પોસિબલ કરી ચૂક્યા છે. એનો જે વિચાર છે એ કઈ રીતે આવ્યો? દારૂનો વિક્ટીમ હું પોતે રહી ચૂક્યો છું. કે લોકોને હું તમને સાચું કહું ને કે હું પોડકાસ્ટ છે એટલે એવું નહીં. એના માટે મેં ટ્રુ ચેન્જ ટ્રસ્ટ આજે 10 વર્ષ થયા. આ વસ્તુ બનાવવા પાછળનો મારો હેતુ એક જ છે. તો ઘણીવાર એવું થાય કે પરિવારના લોકો મળવા આવે કે ફોન ઉપર વાત થાય તો એ ખોટું બોલે કે મને તો અહીંયા આવું ટોર્ચર કરે છે, મારે નથી રહેવું, મને ફલાણું ને ઢીકણું ને એમ. ને આજે તમે જ્યારે આ સવાલ ઉઠાવ્યો છે તો એક ચોક્કસ હું એક સચ્ચાઈ કહેવા માગું છું કે આજે મને એ વસ્તુનો બહુ એ છે કે કેટલાઓના ઘર મેં તૂટતા બચાવ્યા છે. કે એક પિતા છે એ પોતે આલ્કોહોલિક છે ને ડ્રિંક કરે છે. હવે એના બાળકની જ સામે કરે એ કે જાતે બેટા મમ્મીને કે ચખણું બનાવી દે તો એ બાળક તો શીખવાનો જ છે ને, ધીરે ધીરે મોટો થાય. પહેલાં તો ભગવાને તમને ખુદને નિમિત્ત બનાવવાને એટલે કે ભાઈ પહેલાં તું એક્સપિરિયન્સ કરી લે, પછી તું એને આ બધું ફીલ કર ને ફીલ કરીને પછી આખા સમાજને આપવાનો છે એક સારો મેસેજ.